હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારા ચેનલને લાઈક અને શેર કરો. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મેંગો મલાઈ કુલ્ફી, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને એમાં આપણે ગેસની પણ જરૂર નથી. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા પાકી કેરી લઈશું. તો અહીંયા મેં કેસર કેરી લીધેલી છે 3. તો હવે આપણે તેને છોલી લઈશું. સૌપ્રથમ પહેલાં તો આપણે એને ધોઈને સરસ કોરા કપડાથી લૂછી લઈશું અને લૂછ્યા બાદ તેને હવે છોલી લઈશું. તો અહીંયા કેરી છોલાઈ ગઈ છે, તો આપણે આ રીતના તેના પીસ કરીને સમારી લઈશું. આ રીતના આપણે બધી કેરી સમારી લેવાની છે. ત્યારબાદ હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં જે સમારેલી કેરી છે તેને આપણે આમાં લઈ લઈશું. હવે આપણે 3 ચમચી અહીંયા તાજી મલાઈ લઈશું. ત્યારબાદ આપણે 4 થી 5 ચમચી અહીંયા શુગર લઈશું. કેરી અહીંયા ગળી જ હોય છે એટલે એના માટે આપણે શુગર ઓછી લઈશું. તો પણ તમારે ટેસ્ટ પ્રમાણે શુગર લઈ લેવાની અને થોડું દૂધ ઉમેરીને આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે. તો આ રીતનું આપણે અહીંયા ટેક્સચર રાખવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા આ રીતનું મોલ્ડ લઈશું અને તે મોલ્ડમાં આપણે ભરી લઈશું. અને જો તમારી જોડે મોલ્ડ ના હોય તો તમે પેપર કપમાં પણ આ બનાવી શકો છો. અધરવાઇઝ અહીંયા મેં તમને એક મટકા ગુલ્ફીનું પણ જે આવે છે તે મોલ્ડ લઈને બતાવ્યું છે, તો આપણે તેમાં પણ બનાવીશું. તો આ રીતના આપણે એમાં પણ ભરી લઈશું. અને તેની ઉપર આપણે પિસ્તાથી થોડું ગાર્નિશિંગ પણ કરી લઈએ. હવે આપણે તેને ઢાંકણ રાખીને સાઈડમાં મૂકી દઈશું. અને આ જે મોલ્ડ ભરેલા રેડી છે તેને એકવાર ટેપ કરી લઈશું અને એલ્યુમિનિયમ કોઇલથી આપણે ઉપર રેપ કરી લઈશું. ત્યારબાદ આપણે ચપ્પાની મદદથી આ રીતના હોલ કરવાના છે. અને હોલ થઈ જાય ત્યારબાદ આપણે આમાં સ્ટીક ભરાવી દઈશું અને આને 8 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. તો 8 કલાક થઈ ગયા છે અને આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધું છે. તો હવે આપણે એલ્યુમિનિયમ કોઇલ જે છે તેને બહાર કાઢી લઈશું અને હવે આપણે પાણી લઈશું અને પાણીમાં તેને 20 થી 30 સેકન્ડ માટે બોળી રાખીશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી બહાર નીકળી ગઈ છે અને આપણી અહીંયા મેંગો મલાઈ ગુલ્ફી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આપણે આ રીતના બધી મેંગો મલાઈ ગુલ્ફી બહાર કાઢી દઈએ. તો આપણે જે મટકા ગુલ્ફીમાં પણ બનાવ્યું છે તે પણ જોઈ લઈએ. છે ને એકદમ સરસ. તો ફ્રેન્ડ્સ, આ ઉનાળામાં તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર